હાલોલ નગરપાલિકાના અણઘડ વહીવટનો ભોગ બની જનતા. ગામ બગીચો 1 વર્ષથી બંધ. હાલોલ નગરપાલિકાના કથિત અણઘડ વહીવટ અને આયોજનના અભાવે સ્થાનિક જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં મનોરંજન માટેનું એકમાત્ર સાધન એવો ઐતિહાસિક ગામ બગીચો છેલ્લા 1 વર્ષથી તાળાબંધીની હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. નવીનીકરણ એટલે કે રિનોવેશનના નામે પાલિકા તંત્ર દ્વારા બગીચાને તાળા મારી દેવાતા ચાલુ ઉનાળાના વેકેશનમાં બાળકો અને વાલીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા. એક તરફ પાલિકા શાસકો દ્વારા વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વર્ષો જૂના આ બગીચાને રિનોવેશનના બહાને લાંબા સમયથી બંધ રાખવામાં આવતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવા છતાં બાળકો માટે શહેરમાં રમવા કે ફરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. હાલોલ નગરના જાગૃત નાગરિકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર પોતાની કુંભકર્ણી નિદ્રામાંથી જાગે અને ગામ બગીચાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી તેને તાત્કાલિક ધોરણે ખુલ્લું મૂકવામાં આવે, જેથી બાળકો પોતાના વેકેશનનો આનંદ માણી શકે.